છેલ્લો છેરો પૂરું ચોથું પાણી પાઈ દીધું કમ્પ્લીટ. મોર્નિંગ દોસ્તો, તો હવે ચોથું પાણી આજે ચાલુ કરી નાખીએ. થોડુંક ખુલ્લું હાવ પીવરાઈ દઈએ. શું કે અમુક છોડવા હજી નાના હે ના રે જુઓ, એનો થોડો વિકાસ થઈ જાય. અમુક જો હાવ નાના હે આ રે, આમ મોટા તો થઈ ગયા હે બીજા, પણ અમુક હાવ નાના હે. અને 3 જ રાખશું તો થોડું તાણ પડી જશે પાણીની, કોઈ વિકાસ થશે નહીં જીરામાં. અમુક છોડવા જુઓ જેવા થઈ ગયા મોટા મસ્ત. જોઈએ હવે આમાં કંઈક ઝાકર આવી ગયો લાગે આ છોડવામાં. તો હવે બીજી લાઈન કરે છે એ 4 ટોટા લગાવી દે કમ્પ્લીટ, એટલે પાણી ચાલુ થઈ જાય. બોર ઉપર 2 રેલા તો જુએ, શું કે બોરનું કમ્પ્લીટ પાણી ઉપાડે એટલે એ પ્રમાણે સપ્લાય હોવું જોઈએ. એક જ રેલે બોર ચાલુ ના થાય, કાં તો બીજો રેલો કાં તલાવરીમાં જવા દેવો પડે એમને, બીજે સાઈડમાં ગમે તે જવા દેવો પડે, તો એનું પાણીનું સપ્લાય થાય ને વધુ થઈ જાય ઓવરફ્લો. એટલે હવે બીજી એક જગ્યાએ ચાલુ કરવાનું છે એમને, પણ એ લાઈન નહીં કરી હોય એને તો 4 ટોટા લગાવવાના બાકી છે, એ લગાવી દઈએ એટલે ચાલુ કરી નાખીએ. બરાબર, આપણે ખુલ્લું પીવરાઈ દઈએ પાણી. હજુ અમુક છોડવા હાવ નાના હે. સારું, બન્યા રહેજો હેડો વ્લોગમાં. ચાલો તારો હવે બહુ બધી ધૈર્ય કરી ફાઇનલી ચાલુ થઈ ગયું છે પાણી. બરાબર, પાણી આપણે એ રીતના પાવાનું હોય તો ફર્યું કે ના ફર્યું, આવ માપે. બરાબર, સરસ ચહેરો વારી ગયો. ચાલુ કરી નાખીએ. 9:40 થઈ છે, હવે થઈ ગયું છે ચાલુ. અહીંથી ચાલુ કરી નાખીએ. આમ પીતા જશું. આજુ પતી જાય આટલું. ઉલબાદ 4-5 નેકો છે એ ઉલબાદથી પીવડાવવી પડશે આમ, પછી આ બધું ચાલુ કરી નાખીએ. બરાબર, બન્યા રહેજો બ્લોગમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ. 1 2 3 4 5 6 7 નેકો પીવરાઈ છે અને 11 ને 15 થઈ ગઈ છે. હવે ટિફિન લેવા જઈએ ઘર બાજુ, ખાઈને કમ્પ્લીટ આવશું. બરાબર, જાકેટ લઈ લઈએ. હા, માપે પીવડાવવાનું હતું તો પાણી જુઓ, પાણી ફર્યું ના ફર્યું. અડધા જેરામાં આવે એટલે વાર લેવાનું. પછી આ તો શું અમુક નાનું છોડવા હતા ને એટલે પી જાય. આપણે નીકળીએ ઘર બાજુ. હવે કેટલો ગારો ચોટી ગયો હોય, ઘરે જઈને નહીં લઈએ, નહીં ધોઈને ઘરે આવીએ. નાવાનો મેર તો નહીં આવે, જો કે ટિફિન લઈને તરત આવવું પડશે. ભાઈ હા જે લઈ લઈશું, નીકળીએ. ચલો, બધું અહીં પડ્યું આમનું. વખત પાણી પાસે રહ્યા. હવે ચાલુ કરી નાખ્યું આવવાનું. ટિફિન લઈને આવી ગયા અહીં. તરત ચહેરો વાર લેવો પડે પહોંચ્યા પછી, કેમ કે ચોથું પાણી ચાલુ છે તો એટલું બધું પીવડાવાય નહીં. બરાબર, વારી લઈએ. ચાલો, આ તો છોડવો પડ્યો લાગે છે. હું તો જો તો ઘર બાજુ જોઈ શકો છો કંઈક. અત્યારે આવીને થોડું હમું કર્યું. અહીંથી જતું હતું પાણી અને અહીંથી જાય એવું હતું. આ રીતના હે જો કંઈક. ધારો ખેતરમાં સારું કંટારો પાણી પાવાનો. ભગત કાઢા કહેવાય. બોલો, પાણી પાય હજુ
તોડ્યું છે હવે, પણ અહીં ઊભા છીએ આપણે એટલે હાલ વાંધો નહીં આવે. જોઈ શકો છો આ ચાલુ રખાઈએ હવે. એ જેટલી બે નેકું રહી હવે પછી વાત હવે. અહીંયા તો એટલું બધું લાગતું નહીં, તોડ્યું કમ્પ્લીટ કરી નાખ્યું. 15-20 મિનિટથી બેઠા આપણે પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે જોઈ શકો છો આ ધોરી અહીં તો છે છેલ્લા સુધી લઈને આમ લઈ જવાનું બરાબર. બે નેકું બાકી રહી હવે, 4 સાડા 4 થયા. એ તૂટ્યું હોય એવું લાગે હો, કે તૂટ્યું હોય એવું લાગે છે ભાઈબંધ. જોઈ લે ડખાવાને હે ને પારી નાખવી પડશે. એટલે બધું હતું નહીં આઈ કનાલ અમુક કરવું પડશે. હવે પાણી તો બંધ થયું છે હવે, હજુ તૂટે હોય ઉલબાજ, પણ તોય પછી હવે આ માટો મારીએ ઉલબાજ પછી આવી યાડો. બાકી બીજે તો કંઈ વાંધો આવ્યો નહીં હાલ તો. ઘોડા જેવું આવું ઉગી હોય અમને કમ્પ્લીટ. ઘોડા જીરું તો ગમે ત્યારે તમે વાવો ને, ભલે તમારે હાવ સિઝન જતી રહી હોય 10-15 દાડા કે શરૂઆતમાં વાવી નાખો ને તો સારું હોય. અને અત્યારે અમને આટલું લેટ વાવ્યું તો જુઓ એક દાણો ઉગી ગયો. કેમ કે વાયું પાણી પાયું અને તરત ઠંડી પડવા માંડી. ઝાકળ હવે હોય ઠંડી સારી હોય એટલે તરત ઉગી જાય. ઘોડા જીરું તો કમ્પ્લીટ ઉગી જાય. પાણી આટલે ને પૂરો ભરાવો કરે પણ હવે છેલ્લું પાણી છે પછી કામ થઈ ગયું પૂરું. જોઈ શકો છો આગળથી ગઈ ધોરિયાનું તમને પણ રેલ હે ચાર આપી ગયા હે. હારવા ક્ષેત્રમાં હારું આપણા ક્ષેત્રમાં પાણી જ ચડતું નહીં, બીજે લઈ જવું પડે. જો જેટલું બધું ફેરવીને લઈએ ઓલેથી અહીંથી આમ. આજે બીજાનો ચારો પી ગયો બાજુવાળા. છેલ્લો ચેરો પૂરું. ચોથું પાણી પાઈ દીધું કમ્પ્લીટ. જોઈએ હવે ભરી રહ્યો આમ તો હવે જાતો ભરી જાય. હવે ભરી લઈએ બરાબર, કામ થઈ જાય પૂરું. હાલો નીકળીએ ઘર બાજુ. હવે નાવાનું બાકી છે નહીં લીધું તો હવે સીઓ કરી નાખીએ. દાઢી થોડી વધી ગઈ છે જોઈ શકો. 1.5 નંબરની છે આ, આમાં લગાવી દઈએ અને કરી નાખીએ કમ્પ્લીટ બરાબર.
દુકાન ખુલી દીધી है અને માહોલ की રીતના है बस स्टैंड में दुकान है ने એટલે માહોલ તો બરાબર જ હોય કેવી થઈ જશે એવું કહેજો કટબટ કમ્પ્લીટ આવી ગયું है બરાબર એક ઝેરોક્સનું કામ આવી ગયું હતું કરી નાખ્યું કમ્પ્લીટ બરાબર અને બની રહ્યું બરાબર વ્લોગમાં HSC રાજપૂત વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે